કોંગ્રેસ અગ્રણી અને વરિષ્ઠ સામાજિક આગેવાન સ્વર્ગીય પ્રભુદાસ મકવાણાની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રભુદાસ મકવાણાના જીવન અને કાર્ય માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રદેશ અને તાલુકાના રાજકીય તથા સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા। શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, ભરતભાઈ ગોહિલ, ધનરાજ વસાવા, ગુણવંતભાઈ પરમાર, વલ્લભભાઈ રોહિત, અશોક જાંબુ અને નરેન્દ્રભાઈ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં સંદીપ માંગરોલાએ પ્રભુદાસ મકવાણાના જીવનના મહત્વપૂર્ણ પળોને યાદ કરતા જણાવ્યું કે તેઓ એક વ્યક્તિ નહીં પણ પંથ હતા। સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય હતું। સભામાં તમામ આગેવાનોએ તેમની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યા સભામાં ઉપસ્થિત રહી તેઓએ પણ પ્રભુદાસ મકવાણાના માર્ગદર્શન અને અભિગમ માટે તેમની તહે દિલથી શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે તમામ આગેવાનો અને કાર્યકરોએ તેમના મૂલ્યોને જીવંત રાખવા અને તેમના દ્વારા શરૂ કરાયેલા કાર્યને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી।